કંઈક તમારે મળે. લાભમાં શું જોઈએ બાળક માટે? લાભમાં આપણે કઈ નહીં, આને સાયકલ અને અથવા જે સરકારી જે પૈસા મળતા હોય ઈ મળે, બાકી બીજું આપણે કઈ એનું જોતું નથી. બાળકની પરિસ્થિતિ શું ચાલે કે ચાલી નથી ચાલી શકતા? તો હકતો જ નથી. બરોબર. તો કેટલા જણા અમને સંડાસ પાણી હોય? 5 જણાથી લઈને 4 મેળાવે. સંડાસ તો એને બેહે ને એટલે આમ પગ હાથ ચાલીને અને ખેંચવો પડે. બરોબર. 4 સંડાસ આ રીતના ખાટલામાં જ બેસે. ખાટલામાં જ બેસી દેવાનું. ઊભું કે ગળી પાછું થાવડું બેઠા બેઠા ગળી. તમે જોવો છો તો આપણે બાળક સાથે વાત કરશી કે જે બાળક છે તે પોતાની પરિસ્થિતિ કેવી રીતના કહી શકે છે ને એને શું શું સપના નહીં હોય, પણ તમે જુઓ છો આજે બાળક ખાટલામાં બેઠું છે, એને પણ ફરવાના સપના છે, એને પણ ભણવાના સપના છે. તો સરકાર સુધીની અમે આ વાત પહોંચાડશી અને જે બાળકને કાંઈ પણ લાભ જોતો હોય તો બાળકને પણ અમે ત્યાં લઈ જશી, અને સરકારશ્રી ના પાડે તો અમે અમારી રીતે અહીંયા વાત કરીને જે બાળકને લાભ જોઈએ છીએ તે દેવરાશીને તમારા બધાનો પણ સાથ સપોર્ટ ફૂલ જોઈએ છીએ, કેમ કે આ બાળક છે. તમે જુઓ, તમે બતાવો તો ભાઈ પગને તમે જોઈ શકો છો એના પગ છે લાંબા નહીં થતા. બરોબર. તો તમે જુઓ છો કે આ બાળક છે તો એના સપના શું નહીં હોય, એને ભણતર પણ અડધું મેક્યું છે, એને ભણવાના સપના છે, એને આ બાળક માટે આપણે ખૂબથી ખૂબ મદદ કરવાની છે. તો તમે આવો, માનવ જોડાઓ અને જે થાય મારાથી થાય મદદ કરો. માનવ સેવા પ્રભુ સેવા. જય માતાજી બધા જ ને. અને તમારું પણ ઘર અને સંસાર મંગળવાહી રહે એવા સૌના પ્રાર્થના છે. શું છે નામ? અનિલ. અનિલ, શું તને તકલીફ શું થઈ? એડીની તો બીજી શું જરૂરત છે? ચલ જોઈ. તમારે શું મહેનત કરી છે અને અથવા શું થયું? કરીએ એનો કોઈ ઈલાજ ન થયો. દવાખાના ઘણા થયો, બધે જેટલા દવાખાના કોઈ બાકી કહેતો હોય કે આ મને નથી લઈ ગયા, તો દવા ફેર્યો પણ કોઈ ડોક્ટર બધે કીધું કે આને એકનો રોગ કહેવાય. બરાબર, ઈલાજ કોઈ થાય. પછી મેં દવાખાના બંધ. પછી છેલ્લું મારે હોસ્પિટલ બાકી હતું એટલે એને લઈ ગયો સિવિલમાં. બાકી હે ને પછી ડોક્ટર અહીંયા અઠવાડિયો એટલે પછી એનો કોઈ ઈલાજ ની ના, એટલે હું ઘરે લઈને પછી આને મને એમ કે આનો પાસ કઢાવીએ તો એને સરકારમાં કઈ. તમારી સરકારની શું વાત છે? તમારી સરકાર સુધી વાત એક જ કે હું સુરનગર 5 વખત આને આવ્યો, અહીંયા મને સલટી ના કાઢી આલ્યું એટલે હું કંટાળ્યો આને ઘરે બેહા. સલટી આનું શું પાસ તો આપણે કઈક યોગ્ય એના ઉપર મળે. આપણે બરાબર, આપણે કોઈ એનું ઓલું નહીં આ લઈ લ્યું પણ એનું કઈક મળે તો મેં સારું તો રે એમને આગુ પાછો થાય. આ રીતે આપણે વિનંતી, બાકી બીજી કોઈ વિનંતી. એક જ વાત છે. તમે તમને નમસ્તે. માનવ સેવા કે પરિવાર તમે જુઓ છો તેઓ ગરીબ પરિવાર છે અને જે ગામડું મેલીને સિટીમાં કમાવા માટે આવે છે. તો આવા પરિવારને તમે ધક્કા ના ખવડાવશો અને જે દીકરાને લાભ જોઈએ છે, સાયકલ જોઈએ છે, અને જે કંઈ પણ એને ફરવા હરવા માટે સાયકલ છે, કંઈ આગો પાસો લઈ જવો હોય તો એને જે બસ છે એનો પાસ જોઈએ છે. તો એને શું ભણવાની ઈચ્છા છે, એના ભાઈબંધ પાસે ભણવાની ઈચ્છા છે. તો આપણે બધાએ સપના એના પૂરા કરવાના છે. તો આવો માનવ સેવામાં જોડાવો. સરકાર સુધીને પણ અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે સરકારના જે કંઈ પણ લાભ મળે એ દેવ. ગરીબ માણસ કંઈ માંગતા નથી પણ એમના દીકરા માટે સાયકલ માંગે છે અને લાભ માંગે છે. તો એને અમે એમની મતે અમે 2 હાથ જોડીને વિનંતી છે કે આવો ગરીબ પરિવાર માટે તમે આગળ આવો અને આવો પરિવારની મદદ કરો. તું શું માંગસ? કઈ નહીં. તને તો કોઈ સાયકલ આપે તો તું લઈ લઈશ? સરસ. ગુજરાતની જનતાને અમારી વિનંતી છે કે અમારા જે કંઈ ફોલોવર મિત્રો છે માનવ સેવા, તો ખરેખર આવા એકદમ ભોળા, જેનું બીજું સ્વરૂપ, બાળક એટલે ભગવાનનું નામ, બીજું સ્વરૂપ. તો બસ આ બાળકની નાની એવી ઉંમર, હજુ 14 વર્ષ, અને પણ
ફેરવાની પણ કુદરતને કરવું અને કહે ને કે એને એક પ્રકારની બીમારીને કારણે પરિવારની હસી ખુશી ખરેખર ઊભી થઈ છે. અમારી તમામ લોકોને છે કે તમે જ્યાં પણ આ વિદ્યાર્થીને મદદ કરવા માટે એને ખરેખર સાયકલ અને રાજ્ય સરકારને અમારી વિનંતી છે કે અપંગતા 100% જો સર્ટિફિકેટ મળે તો એને સરકારના માસ પેન્શન યોજનાનો લાભ પણ મળે. તો અમારી આપ તમામ લોકોને અમારા જે કંઈ વિડીયો જોતા હોય એ લોકોને અમારી વિનંતી છે કે અમારો મોબાઈલ નંબર છે 9727745338. અમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી અથવા કોલ કરી આ વિદ્યાર્થીને તમે રૂબરૂ મળી અને યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી જો આપને એવું થાય કે ભાઈ અમારે એક સાયકલ આપી છે તો આપ રૂબરૂ સેવાનો કોન્ટેક્ટ કરી દાન કરી શકો છો.